ડીજે વચ્ચે લગ્નની વિધિ ચાલી રહી હતી અને ચાર ફેરા શરૂ થયા હતા ત્યાં જ કેટલાક શખ્સોએ ડીજે બંધ કરવામાં આવે તેમ કહી દંડાઓ સાથે લગ્ન પ્રસંગમાં પ્રવેશ કરી બોલાચાલી કરી તોડફોડ કરી હતી અને વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું। આ સમગ્ર ઘટના 2 દિવસ પહેલા અમદાવાદના શહેર કોટડા વિસ્તારના વોરાના રોજા પાસે આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટમાં બની હતી। રમજાન મહિનો ચાલુ હોવાથી ડીજે વગાડવા બાબતે સ્થાનિક લોકોએ 112 પર કોલ કર્યો હતો અને પોલીસે સ્થળ પર પહોંચી ડીજે બંધ કરાવ્યું હતું, પરંતુ પોલીસે સ્થળ છોડતા જ મામલો ફરીથી બીચક્યો હતો અને બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી। આથી શહેર કોટડા પોલીસે બંને પક્ષ વિરુદ્ધ રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધી અગાઉ એક સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારે પોલીસે વધુ 4 આરોપી સોહિલ ઉર્ફે જમાઈ રાઠોડ, બદરુદ્દીન અંસારી, મોહસિન ખાન અને અબ્દુલ મજીદની ધરપકડ કરી છે। આમાં સમગ્ર ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરી છે।